ઉત્તરાણ પોલીસની મોટી કાર્યવાહી. નો ડ્રગ ઇન સુરાટ સિટી અભિયાન હેઠળ ઉત્તરાણ પોલીસે મેફેડ્રોન ડ્રગ સાથે એક આરોપીની ધરપકડ કરી. સુરત શહેર પોલીસના નો ડ્રગ ઇન સુરાટ સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાણ પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરીને 3.79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને એક્ટિવા મળી કુલ 75,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ કેતન ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 29 રહે. રાધે રેસિડેન્સી, પાટીદાર ચોક, મનીષા ગટરનાળા પાસે ઉત્તરાણ તરીકે થઈ છે. જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર મુસ્તિક પટેલ કોસાળ આવાસ અને મુન્નાભાઈ કોસાળ આવાસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશન ભાગ બી ગુનો રજિસ્ટર નંબર 1-1-226526-1-00522026 હેઠળ NDPS એક્ટની કલમ 8C, 22B અને 29 મુજબ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ NDPS એક્ટ તથા છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ સમગ્ર કામગીરી પોલીસ કમિશનર વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી, PI NG પટેલ, PSI NB બલદાણિયા અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.